તો અરબ સાગરની અંદર વાવાઝોડાને લઈને જે જાણકારી મળી રહી છે તે પ્રમાણેની પરિસ્થિતિ સેટેલાઇટ ઇમેજ પણ જણાવી રહ્યું છે. પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાતો છે તે પણ આ વાતને લઈને પોતાની વાત જે છે તે કરી ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે હાલમાં જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અરબ સાગરની અંદર કે જે દરિયો શાંત જોવા મળી રહ્યો છે, પરંતુ 7-8 તારીખની બાદ અહીંયા આગળ પરિસ્થિતિ બદલાતી જોવા મળશે. હવે એક દિવસ તમને આગળ કરી લઈ જઈ રહ્યા છે કે 7-8 તારીખની આસપાસ અરબ સમુદ્ર જે છે ત્યાં આગળ એક પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે જ્યાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે અને અંદાજિત 9 થી 10 તારીખ અને આગળ જતા 11 તારીખ સુધીમાં આ જે સિસ્ટમ છે તે પહોંચી રહી છે ગુજરાત અને મહારાષ્ટ્રના આસપાસના દરિયા કિનારાઓ પર અને તેની પર સીધે સીધી જ તેની અસર પણ જોવા મળશે. આખી જે સિસ્ટમ છે તે સ્પષ્ટ અહીંયા આગળ જોવા મળી રહી છે. આપને એ પણ જણાવી દઈએ કે જે સિસ્ટમ સક્રિય થઈને આગળ વધશે તે સીધી ગુજરાતને હિટ કરી શકે છે અને ગુજરાતને હિટ કર્યા બાદ તેની પરિસ્થિતિ એ હોઈ શકે છે કે ફરી એક વખત મોટું વાવાઝોડું નુકસાની સાથે લઈને આવતું હોય તેવું પણ જોવા મળી શકે. આ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આખી જે સિસ્ટમ છે, હાલમાં જે પરિસ્થિતિ છે દરિયાનો તાપમાન ઉપર તેના પર બદલાવ થતા હોય છે, પરંતુ તેવું માનવામાં આવી રહ્યું છે કે આ લો પ્રેશર જે છે તે વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, સાયક્લોન અને સિવિયર સાયક્લોન એમ અલગ અલગ સ્ટેજમાં થતા સમય લાગી શકે છે. પરંતુ અંદાજિત 8 તારીખથી અહીંયા અરબ સાગરની અંદર જે છે તે પરિસ્થિતિ થોડી બદલાતી જોવા મળી રહી છે. સમુદ્રની અંદરની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે અહીંયા આગળ આપ જોશો તો 8 તારીખ બાદ એકદમ જ પવનની જે ગતિ છે તે વધી જશે અને પવનની ગતિ વધવાને કારણે જેમ એક દિવસ આપણે આગળ જઈશું તેમ એક દિવસ 8, 9, 10 ને 11 અહીંયા આગળ એક સિસ્ટમ સક્રિય થતી જોવા મળશે. દ્રશ્યોમાં પણ આપણે એ સ્પષ્ટ જોવા મળશે કે 8, 9 અને 10 અહીંયા આગળ એક વાવાઝોડું પોતાની તરફ ગુજરાત તરફ આવતું જોવા મળશે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ જ્યારે વાવાઝોડું આવી રહ્યું હશે તેની પહેલાં વરસાદની પણ અસર અહીંયા આગળ જોવા મળી શકે છે. એટલે કે વરસાદ પણ ગુજરાતની અંદર ભારે પવન સાથે થઈ શકે છે. વરસાદની શું પરિસ્થિતિ હશે તે પણ અમે આપને જણાવીએ. તો 9 તારીખથી આપ જે રીતે પરિસ્થિતિ જોશો તો મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આપ જોશો તો દાહોદ છે, વડોદરા છે, આ વિસ્તારો મધ્ય ગુજરાતના કે જ્યાં આગળ અસર જોવા મળશે. તેની સાથે અમદાવાદ મધ્ય ગુજરાતનું વધુ એક શહેર જ્યાં પણ વરસાદ જોવા મળશે. પરંતુ આ વાવાઝોડું જે છે તેની અસર દક્ષિણ ભારત અથવા તો દક્ષિણ ગુજરાતના આસપાસના વિસ્તારો ઉપર પણ વધારે જોવા મળશે. ખાસ કરીને જો વાત કરીએ તો સુરતની અંદર તેની અસર જોવા મળશે. દરિયા કિનારાના જે વિસ્તારો છે ભાવનગર, અમરેલી, ઉના, જુનાગઢ, પોરબંદર, જામનગર આ તમામ વિસ્તારોમાં 9 તારીખથી ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ હોઈ શકે છે. હવે 9 તારીખની વાત બાદ 8 તારીખે તો થોડો ઘણો વરસાદ છે. 10 તારીખની પણ વાત કરીએ, 10 તારીખે કેવી પરિસ્થિતિ જોવા મળશે સમગ્ર ગુજરાતની અંદર તો 10 તારીખે પણ આપ દ્રશ્યોમાં જોશો તો મોટાભાગના વિસ્તારોમાં ફરી એક વખત વરસાદ હશે અને આ વખતે 10 તારીખનો જે વરસાદ છે તે ધીમે ધીમે મોટાભાગના વિસ્તારોને કવર કરી લેશે. 10 તારીખની અંદર જે વરસાદની પરિસ્થિતિ છે તેમાં તે ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોને આવરી લેશે. હવે 11 તારીખમાં પણ વરસાદની જે પરિસ્થિતિ છે મોટાભાગના દક્ષિણ વિસ્તારો જે સૌરાષ્ટ્રના છે ત્યાં આગળ અસર થશે. ત્યારબાદ બપોરના 11 થી 11:30 થતા આપ જોશો કે મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ ભારે ગાજવીજ સાથે વરસાદ થશે કારણ કે જે આખી સિસ્ટમ જે છે તે સક્રિય થઈને આવી રહી છે. હવે અહીંયા આગળ જે વરસાદની શરૂઆત થઈ રહી છે તેમાં આપ જુઓ તો ભાવનગર, ઉના, અમરેલી, જુનાગઢ આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ થશે. વડોદરા 11:30 બાદ વાત કરીએ સીધા જ 5:30 સુધીની કે જે 4 કલાકનો આખો બદલાવ છે. મોટાભાગના વિસ્તારો જે છે ગુજરાતના તે આપ જોશો તો આખા વરસાદવાળા થઈ ગયા છે અથવા તો જ્યાં આગળ ભારે સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે. આ લાલ ચોળ સિસ્ટમ જે છે તે રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરત, દાહોદ, અમદાવાદ, પાલનપુર એટલે કે ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોને પિક્ચરમાં લઈ રહી છે. તેની સાથે વઢવાણ અને સાથે જ જે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે ત્યાં આગળ પણ 11મીએ વાવાઝોડાની શક્યતાઓ હિટ થવાને કારણે વધી જાય છે. ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ 11 તારીખની મોડી રાતની પણ વાત કરીએ કે અંદાજિત 8:30-9 વાગ્યા સુધીમાં પણ આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ જોવા મળશે કારણ કે વાવાઝોડું જે છે તે ખૂબ જ નજીક આવી ગયું હશે. તો તે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે જે બની શકે છે ડીપ ડિપ્રેશનથી વાવાઝોડા સુધીની તે સિસ્ટમ ગુજરાતના દરિયા કિનારાની ખૂબ નજીક આવી ચૂકી હશે જેના કારણે ફરી એક વખત સૌરાષ્ટ્રના એ તમામ વિસ્તારો અને આ વખતે જે લાલચોળ સિસ્ટમ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને પોતાની ઝપેટમાં લેશે જેમાં અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા,
પાલનપુર અને મોટાભાગના જે મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ અસર કરશે અને આ તરફ દાહોદ અને વડોદરા એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારોને પણ 11મી તારીખે અસર કરશે. વાવાઝોડું જે છે તે 12 તારીખ સુધીમાં રૌદ્ર સ્વરૂપમાં આવી ચૂક્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળશે. 12 તારીખની પણ વાત કરીએ તો 12 તારીખે મોટાભાગના ગુજરાતના વિસ્તારો જે છે તે ફરી એક વખત ઝપેટમાં આવી જશે અને શરૂઆત ફરી એક વખત દક્ષિણ સૌરાષ્ટ્રથી થશે. આપ જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે છે તે તેની ચપેટમાં હશે. અંદાજિત 11 તારીખથી 12 તારીખના 24 કલાકના સમયની અંદર મોટાભાગના વિસ્તારો તેની ચપેટમાં હશે અને 12 તારીખે સાંજે 5:30 થતા મોટાભાગના વિસ્તારો એવા હશે કે જેની અંદર સારો એવો વરસાદ અથવા તો ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળતો હોઈ શકે છે. તો જે રીતે આપ જોઈ રહ્યા છો 12 તારીખે પણ આ પરિસ્થિતિ જે છે તે સમગ્ર ગુજરાત ઉપર જોવા મળી શકે છે. તો વાવાઝોડું જે છે તે આવે અને ગુજરાતને ધમરોળી શકે અને ગુજરાતમાં આવ્યા બાદ મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે તબાહી મચાવે તેવી શક્યતાઓ છે. હાલમાં આ જે સિસ્ટમ છે તે ડિપ્રેશન થઈ અથવા તો સાયક્લોન સુધી પહોંચે છે કે કેમ તે પણ એક સવાલ છે, પરંતુ પરિસ્થિતિ સ્પષ્ટ છે અહીંયા આગળ કે એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ ગઈ છે. ગુજરાતના દરિયામાં તેની અસર જોવા મળી શકે છે.